નમસ્કાર. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપે જીત માટેની કવાયત તેજ કરી. બગસરા પાલિકાના ઉમેદવારો સાથે ભાજપના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠક યોજી. ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વોર્ડ નંબર 1 થી 7ના ઉમેદવારો જોડાયા હતા. ધારાસભ્ય જેવી કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું. બેઠકમાં વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની અને મતદારોના એક ઘર સુધી પહોંચવાની રણનીતિ ઘડાઈ. સાથે જ પાર્ટી વિરુદ્ધ ફોર્મ ભરનારા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બગસરા શહેર ભારતીય જનતા પાર્ટીની આજની મળેલી અગત્યની બેઠકમાં આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જેઓ દાવેદારી કરી છે એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે ઉમેદવારો, સાથે સાથે જિલ્લા સંગઠનના આગેવાનો અને સ્થાનિક સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે મળેલી બેઠકમાં બધા જ ઉમેદવારો છે એમની સાથે સંકલન કરી અને આગામી આ ચૂંટણીને કેવી રીતે અમારે જીતવી એના માટે નોખું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગુજરાત સરકારના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાથે સાથે અમારા સંગઠનના પ્રભારી ભાઈ શ્રી અભયભાઈ ચૌહાણ, સાથે શહેર ભાજપના અધ્યક્ષશ્રી, અમારા સંગઠનના મંડળના પ્રભારીશ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, સર્વેની ઉપસ્થિતિમાં ખૂબ સારી આ બેઠક મળી હતી. બધા જ ઉમેદવારોને જે સૂચનાઓ આપવાના હતા, માર્ગદર્શન આપવાનું હતું, એ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું. કઈ રીતે આગામી દિવસોમાં પ્રચાર કરવો, બગસરા શહેરના લોકોને કઈ રીતે મળવું, આ બધી જ ચર્ચાઓ આજની આ બેઠકમાં કરવામાં આવી હતી. અને વધુમાં વધુ અમારા ઉમેદવારો જીતીને આવે અને બગસરા નગરપાલિકામાં ફરી વખત સત્તા સંભાળે એના માટે સર્વ સાથે મળીને પ્રયાસો કરવાના છે. સંગઠન અને સત્તા બંને સંકલન કરી અને આ કાર્યક્રમો પાર પાડવાના છે. પાર્ટીની ગાઈડલાઈન મુજબ જે શિસ્તભંગના પગલાં ભરવાના થતા હોય છે એ ભરવા માટે પાર્ટી હંમેશા તત્પર હોય છે. અને આવા જે પણ કાર્યકર્તાઓએ પાર્ટીની બગાવત કરી અને સામે પક્ષે ફોર્મ ભરેલું છે એવા કાર્યકર્તાઓને સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. અત્યારે તો જોઈએ તો ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર જે રીતે લોકોના વિકાસના કામો કરી રહી છે અને અમારી આગળની પણ બોડીએ બગસરા શહેરના ખૂબ સારા વિકાસના કામો કરેલા છે, ત્યારે એના વિશ્વાસ સાથે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે સંપૂર્ણ દરેક સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાશે અને સંપૂર્ણ બહુમતી સાથે બગસરા નગરપાલિકામાં ફરી વખત ભગવો લહેરાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતાવાના છે, એવી અમને પૂરેપૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે.